અમરેલીમાં જૂના સ્વામિનારાયણ મંદિર પાસે સીએનજી કારમાં આગ લાગવાની ઘટના બની છે। મધરાતે સીએનજી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ। જમ્મુ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થવા જઈ રહી છે, જેના પહેલા તબક્કામાં ડોડા, કિશ્તવાડ અને રામબનની 8 વિધાનસભા બેઠક પર મતદાન યોજાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરના ડોડામાં રેલીને સંબોધતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। કાશ્મીરમાં એક તરફ 3 પરિવાર છે તો બીજી તરફ કાશ્મીરી યુવા છે અને આજ સુધીમાં 3 પરિવારોએ કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપ્યું છે। તેમના કારણે હજારો બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ભાજપે આતંકથી પીડિત લોકોને ન્યાય આપવાનું કામ કર્યું છે। પહેલા કાશ્મીરમાં પથ્થરમારો થતો, હવે સ્થિતિ સામાન્ય છે।